નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌનું આ યુટ્યુબ ચેનલમાં હૃદયપૂર્વક સ્વાગત છે, જ્યાં તમને તે સત્ય, તે શક્તિ અને ભવિષ્યનો તે અવાજ મળે છે જે તમારા ભાગ્યની દિશા સંપૂર્ણપણે બદલી નાખવાની શક્તિ ધરાવે છે. જો તમે તમારા હૃદયથી ઈચ્છો છો કે હવે તમારું ભાગ્ય બદલાઈ જાય, જો તમે પણ તે પીડા, તે અપમાન અને સતત સંઘર્ષોથી કંટાળી ગયા છો જેણે તમને વારંવાર તોડી નાખ્યા છે, તો તરત જ આ વિડિયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીઓમાં તમારી હાજરી દર્શાવો કારણ કે અમે હવે જે કહેવા જઈ રહ્યા છીએ તે ફક્ત ભવિષ્યવાણી નથી પરંતુ એક ઊંડી ચેતવણી છે. એક ચમત્કારિક સંકેત છે અને તે જ અદ્ભુત શક્તિ છે જે આજે સાંજે 4:40 વાગ્યા પછી તમારા સમગ્ર જીવનનો માર્ગ બદલી શકે છે. પૃથ્વી પર કોઈ જન્મ્યું નથી જે તમને રોકી શકે. હવે સિંહાસન પર બેસવાની તૈયારી કરો કારણ કે આજે સાંજે 4:40 વાગ્યા પછી તમારા બધાના જીવનમાં એક નવો વળાંક આવવાનો છે. આ કોઈ સામાન્ય ઘટના નથી. આ તે જ સર્વોચ્ચ શક્તિ છે જે તમને કોઈપણ મહેનત વિના રાજા બનાવી શકે છે. આ તે શક્તિ છે જેને કોઈ હરાવી શકતું નથી. આ તમારા ભાગ્યનો વળાંક છે જ્યાંથી તમારી યાત્રા સીધી ઊંચાઈ તરફ આગળ વધવાની છે. જે લોકો તમને એક સમયે હળવાશથી લેતા હતા, જે તમારી પીઠ પાછળ હસતા હતા, તેઓ હવે તમારા નામથી ડરવા લાગશે. હવે તમારું ભાગ્ય કોઈની ઈચ્છા પર નિર્ભર રહેશે નહીં. તે હવે ગર્જના કરશે, ચમકશે અને દરેકને તેના અસ્તિત્વનો અહેસાસ કરાવશે. જે વ્યક્તિને તમે પોતાનું માનતા હતા અને જેણે તમારી વિરુદ્ધ યુક્તિ રમી હતી, હવે તે જ વ્યક્તિ તમારી સામે નમન કરતી જોવા મળશે. તમારું મૌન હવે નબળાઈ નહીં પણ સૌથી શક્તિશાળી સંદેશ બની ગયું છે. ઉપર બેઠેલા ભગવાને હવે બધું જોયું છે અને તેણે નક્કી કર્યું છે કે હવે તમારો સમય છે અને તે ક્ષણ એવી રીતે બદલાશે કે સમય પોતે જ માથું ઝુકાવશે. આજે સાંજે 4:40 વાગ્યા પછી તે બંધ દરવાજો ખુલશે જે વર્ષોથી તમારા ભાગ્યને રોકી રહ્યો હતો. તમારા ભાગ્યના માર્ગ પર જે તાળું લગાવવામાં આવ્યું હતું તે હવે તૂટી જશે અને તમને જેની જરૂર હતી તે હવે આપમેળે તમારી સામે આવશે. હવે કોઈ ષડયંત્ર, કોઈ ચાલાકી, કોઈ અવરોધ તમને આગળ વધતા રોકી શકશે નહીં કારણ કે બ્રહ્માંડ આજે તમને તેના ખોળામાં લઈ ગયું છે. હવે તમારા ભાગ્યનો સૂર્ય ક્યારે આથમશે નહીં. હવે તે સતત ચમકશે. હવે તમે તે વ્યક્તિ નથી જે વારંવાર તૂટી પડતા હતા. હવે તમે જ ઇતિહાસ લખવા માટે નીકળ્યા છો. હવે તમારા નિર્ણયો તમારી સાચી ઓળખ બનશે. તમારી સામે કોઈ ટકી શકશે નહીં કારણ કે હવે તમારી શક્તિ ફક્ત માનવીય નહીં પણ બ્રહ્માંડીય છે. હવે જે કોઈ તમારા માર્ગમાં અવરોધ બનશે તે ભયથી ધ્રુજવા લાગશે. જે તકો પહેલા હાથમાંથી સરકી જતી હતી, જે કામ અધૂરું રહી ગયું હતું, હવે તે જ કામ તમારા સંકેત પર પૂર્ણ થશે. જે એક સમયે તમારાથી આગળ હતા, હવે તેઓ તમારી પાછળ કતારમાં ઊભા રહેશે. તમે ફક્ત ચાલવાનું શરૂ કરો. રસ્તાઓ આપમેળે બનતા રહેશે. હવે તમારે બોલવાની જરૂર નથી. તમારું મૌન પોતે જ દરેક માટે જવાબ બની જશે. અને આ યાદ રાખો, આજે સાંજે 4:40 વાગ્યા પછી જે શક્તિ તમારા જીવનમાં પ્રવેશવા જઈ રહી છે તે કોઈ સામાન્ય ઘટના નહીં હોય. તે ભગવાનની ઈચ્છા હશે. તે બ્રહ્માંડની રણનીતિ હશે અને તમારા આત્માના આહ્વાનનો જવાબ હશે. તે શક્તિ તમારી આસપાસ એવી રક્ષણાત્મક કવચ બનાવશે જેમાં કોઈ નકારાત્મક વિચાર, ઈર્ષા કે દ્વેષ ટકી શકશે નહીં. હવે તમે ફક્ત એક નામ નહીં પણ એક જીવંત ઓળખ બનશો. હવે તમારું નામ ફક્ત દસ્તાવેજોમાં નહીં પણ લોકોની જીભ પર ગુંજશે. જે લોકો તમને અવગણતા હતા તેઓ હવે તમારા વખાણ કરતા જોવા મળશે. જે લોકો તમને નીચા
હવે તેમના ચહેરા પર પસ્તાવો અને આંખોમાં શરમ સ્પષ્ટ દેખાશે. જો તમારી અંદર હજુ પણ થોડી ચિનગારી બાકી છે તો તેને સળગાવી દો, કારણ કે આ તે સમય છે જ્યારે તમારે ઉડવાનું છે. આ તે ક્ષણ છે જ્યારે બધું પલટી શકે છે. તમારે ફક્ત તમારામાં વિશ્વાસ રાખવો પડશે. આ તે ક્ષણ છે જ્યારે ભગવાન પોતે કહી રહ્યા છે, ઉઠો, આગળ વધો અને બધું જીતી લો. અને જો તમને લાગે કે આ શબ્દો ખાસ તમારા માટે બોલાઈ રહ્યા છે, તો આ વિડિયોને ફરીથી લાઇક કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણીમાં લખો, હવે હું ક્યારે હાર માનીશ નહીં, કારણ કે આગળનો સંદેશ ફક્ત તે લોકો માટે હશે જેઓ અવાજને ઓળખે છે, જેઓ સમજે છે કે હવે સમય ખરેખર બદલાઈ ગયો છે. હવે જેઓ તમારાથી દૂર હતા તેઓ હવે તમને શોધતા રહેશે. જે લોકો તમને અપમાનિત કરવા આવ્યા હતા તેઓ હવે તમારી આગળ નમન કરશે, કારણ કે હવે તમે ચૂપ નહીં રહેશો. હવે તમારો જવાબ તમારા કાર્યો હશે. તે તમારી ઉર્જા હશે. તે તમારું સૌભાગ્ય હશે અને ઉપર બેઠેલા ભગવાન હવે તમારા દરેક પગલાને સજાવશે જેમ કોઈ સમ્રાટ તેના સિંહાસન તરફ આગળ વધે છે. હવે તમારે પાછળ ફરીને જોવાની જરૂર નથી. બસ આગળ વધતા રહો અને તમારા કાર્યોથી તે બધા લોકોને જવાબ આપો જેઓ તમારી પીઠ પાછળ છરા મારતા હતા. હવે તમારે કંઈ કહેવાની જરૂર રહેશે નહીં. તમારું ભાગ્ય પોતે જ બોલશે. જ્યારે બ્રહ્માંડ તમારા ભાગ્યની ચાવી ફેરવી દેશે ત્યારે હવે તમે ત્યાં જ હશો જ્યાં તમારે હોવું જોઈએ. આદરની તે ઊંચાઈએ જ્યાંથી તમે નીચે જોશો અને તે બધા ચહેરાઓ જોશો જેમણે તમને નીચે લાવવાનો પ્રયાસ કર્યો હતો. તમારા માર્ગમાં જે કાંટા નાખ્યા હતા, હવે તેઓ તેમના માટે પીડા પેદા કરશે. જેમણે તમારા માટે હેત્રપિંડીનું જાળું વણ્યું હતું, હવે તેઓ પોતે તેમાં ફસાઈ જશે. કારણ કે હવે તે મહાન પરિવર્તન શરૂ થયું છે જ્યાં નસીબ ફરીથી તેની વ્યાખ્યા બદલી નાખે છે. નસીબ તેની દિશા બદલે છે અને તમારું જીવન તેની સંપૂર્ણ ચમક ફેલાવે છે. જેમ જેમ આજે સાંજે 4:40 પછી ઘડિયાળ આગળ વધે છે, બ્રહ્માંડની સમગ્ર ઊર્જા તમારા સમર્થનમાં એક થશે. હવે કોઈ ગ્રહ સ્થિતિ કે જ્યોતિષીય અસર તમને પાછળ ખેંચી શકશે નહીં, કારણ કે હવે તમારો આત્મા જાગી ગયો છે. તેને એવો સંદેશ મળ્યો છે જે ફક્ત સૌથી ભાગ્યશાળી આત્માઓ જ મેળવે છે. આ કોઈ સામાન્ય માહિતી નથી. આ એક દૈવી આદેશ છે. ઉઠો અને દરેકને બતાવો કે તમે ખરેખર કોણ છો. જ્યારે તમે બોલશો ત્યારે લોકો ફક્ત સાંભળશે જ નહીં પણ ધ્રુવડશે. જ્યારે તમે એક પગલું ભરશો ત્યારે રસ્તો પોતાની મેળે સપાટ થઈ જશે અને જે કોઈ તમને રોકવાની હિંમત કરશે તે પોતે જ અદૃશ્ય થઈ જશે, કારણ કે હવે તમને રોકવાવાળું કોઈ નથી. તમે તે તોફાન બની ગયા છો. તે ઉભરતી લહેર છે જે હવે તેના પ્રભાવ હેઠળ બધું જ ઘેરી લેશે. દરેક રાત જે તમે એકલતામાં વિતાવી હતી, દરેક ક્ષણ જ્યારે તમારી આંખો ભીની હતી પણ તમારા હોઠ પર સ્મિત હતું, હવે તમને તેનું ફળ મળવાનું છે. હવે તે ઘા તમારી સૌથી મોટી ઓળખ તરીકે ઉભરી આવવાના છે. મિત્રો, હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે 100 વર્ષ પછી એક એવો અનોખો ગ્રહ પરિવર્તન થઈ રહ્યો છે જેની તુલના કરી શકાતી નથી. આ ક્ષણે મંગળની જે સ્થિતિ બની રહી છે તે 4 અન્ય ગ્રહો સાથે ખૂબ જ શક્તિશાળી સંયોજન બનાવી રહી છે અને કારણ કે મંગળ પોતે સંકટહરણ હનુમાનજી સાથે સંબંધિત છે, તેથી તેની અસર સામાન્ય નથી પણ ખાસ છે. આ ખૂબ જ દુર્લભ સંયોજન દરેક રાશિ પર બની રહ્યું નથી, પરંતુ તમારી રાશિ આ ખાસ સંયોગના પ્રભાવના ક્ષેત્રમાં પ્રવેશી ગઈ છે. તેનો સીધો અર્થ એ છે કે હવે તમારું નસીબ અને ભાગ્ય બંને સુધરવા જઈ રહ્યા છે. આ ઘટના ચોક્કસપણે તમારા જીવનમાં હમણાં બનવાની છે અને
સંપૂર્ણ ધ્યાન અને એકાગ્રતાથી જુઓ, કારણ કે ગ્રહોની ગતિ અને ભગવાનની યોજના કહી રહી છે કે હવે તમારે તમારા દુઃખોને પાછળ છોડી દેવા જોઈએ. તમારે મુશ્કેલીઓ છોડીને સુખ અને શાંતિ તરફ આગળ વધવું પડશે. જો તમે આ શુભ શક્તિઓને અવગણશો તો તે તમારા જીવનની સૌથી મોટી ભૂલ બની શકે છે. આ વિડિયોમાં જે કહેવામાં આવ્યું છે તેને તમારા જીવનમાં અમલમાં મૂકવું હવે તમારી નૈતિક ફરજ બની ગઈ છે. કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જુઓ અને ભગવાન ચોક્કસપણે તમારા જીવનમાં ખુશીઓ વરસાવશે. તો હવે અમને તે બધા આશીર્વાદો વિશે જણાવો જે તમને હવે મળવાના છે. વિડિયોને અંત સુધી જુઓ. વિડિયો શરૂ કરતા પહેલા, જે લોકો માં દુર્ગાના સાચા ઉપાસક છે, સંકટ મોચન હનુમાનજીના સમર્પિત સેવકો અને ભગવાન શ્રી રામની શ્રદ્ધાથી ભરપૂર ભક્તો છે, કૃપા કરીને આ વિડિયોને તરત જ લાઇક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં 3 વખત જય હનુમાન, જય શ્રી રામ, જય માતા દી લખો, જેથી તમને અને તમારા સમગ્ર પરિવારને માતા રાણી મહાબલી હનુમાનજી અને શ્રી રામજીના સીધા આશીર્વાદ મળે. જેમ આપણે પહેલાથી જ સ્પષ્ટ કર્યું હતું, સમૃદ્ધિ અને સફળતા તમારા ભાગ્યમાં પહેલેથી જ લખાયેલી છે અને હવે તે દૃશ્યમાન રીતે ઉભરી રહી છે. હવે તમારા જીવનમાં ઉજવણીનો સમય આવી ગયો છે, કારણ કે સ્વર્ગના દરવાજા હવે તમારા માટે સંપૂર્ણપણે ખુલ્લા છે. હવે તમારા જીવનમાં 10 એવી અનોખી અને અકલ્પનીય ભેટો આવવાની છે જે તમને આશ્ચર્યચકિત કરશે. જો આ આગાહીમાંની એક પણ વાત ખોટી નીકળે તો અમે તમારી સેવા કરવા માટે તૈયાર રહીશું. દરરોજ એક ખાસ શક્તિ તમારા ઘર તરફ આકર્ષાય છે. આ શક્તિ ક્યારે આવે છે? તે શા માટે આવે છે? જ્યારે તમે તેનું રહસ્ય જાણો છો ત્યારે તમારા હૃદયમાં રોષ ભભૂકી ઉઠશે. આ કારણોસર ભૂલથી પણ આ વિડિયોને અવગણશો નહીં, કારણ કે હાલમાં તમારા જીવનમાં બનતી ઘટનાઓ ખૂબ જ ઊંડી અને રહસ્યમય છે. શક્ય છે કે તમને હમણાં તેના વિશે કોઈ ખ્યાલ ન હોય, પરંતુ દરરોજ રાત્રે એક ખાસ દૈવી ઊર્જા તમારા ઘરની આસપાસ ફરે છે. તે તમારી નજીકથી પસાર થાય છે, પરંતુ તમે તેને અનુભવી શકતા નથી. હવે તમારા મનમાં આ જિજ્ઞાસા ઉત્પન્ન થવી સ્વાભાવિક છે. આ શક્તિ કોણ છે? તે આપણા ઘરની નજીક કેમ આવે છે? અને આપણે તેનો અનુભવ કેમ કરી શકતા નથી? આ બધા પ્રશ્નોના જવાબો આજે આ વિડિયો દ્વારા પ્રાપ્ત થશે. તેથી અંત સુધી જોડાયેલા રહેવું ખૂબ જ જરૂરી છે. અને જો તમે માં દુર્ગાના સાચા ભક્ત છો તો આ વિડિયોને હમણાં જ લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં પૂર્ણ ભક્તિ સાથે 5 વખત માતા રાણી કી જયકારા લખો. તો હવે અમને જણાવો કે આ રહસ્યમય શક્તિ ખરેખર કોણ છે અને તે શા માટે આવે છે. જ્યારે તમે દિવસના બધા કામમાંથી નિવૃત્તિ લો છો અને રાત્રે આરામ કરવા જાઓ છો ત્યારે આ વિચિત્ર ઘટના બને છે. દરરોજ રાત્રે એક દૈવી ઊર્જા શાંતિથી તમારા ઘરમાં પ્રવેશ કરે છે. તે આખા ઘરમાં ફરે છે, તમારામાંથી પસાર થાય છે અને પછી કોઈ અવાજ કર્યા વિના પાછી આવે છે. આ ઘટના દરરોજ રાત્રે બને છે, પરંતુ મોટા ભાગના લોકોને તેના વિશે કોઈ ખ્યાલ નથી. પરંતુ ડરવાની જરૂર નથી. આ શક્તિ કોઈ પ્રકારનું નુકસાન કરતી નથી. તેના આગમનથી તમારા જીવનમાં ખૂબ ફાયદો થાય છે. તે બીજું કોઈ નહીં પણ ભગવાન શિવના પ્રિય નાગ દેવતા છે, જે અદૃશ્ય સ્વરૂપમાં તમારા નિવાસસ્થાનનું રક્ષણ કરે છે. આ નાગ દેવતા તમારા ઘરમાં શાંતિથી રહે છે. અને જેમ જેમ તમે ગાઢ નિંદ્રામાં જાઓ છો તે જાગી જાય છે અને દરેક દિશામાં એક રક્ષણાત્મક વર્તુળ બનાવે છે. જ્યારે નફરતથી પ્રેરિત કોઈપણ નકારાત્મક ઊર્જા અથવા શક્તિ તમારા નિવાસસ્થાન તરફ આગળ વધે છે ત્યારે આ નાગ દેવતા તેને રોકે છે. સત્ય એ છે કે જ્યારે
તેઓ તમારી પ્રગતિ અટકાવવાનો પ્રયાસ કરે છે. તમે માનસિક રીતે અસ્વસ્થ થઈ જાઓ છો અને તમારો આત્મવિશ્વાસ તૂટી જાય છે. પરંતુ આ નાગ દેવતા આવા દરેક નકારાત્મક પ્રયાસને નિષ્ફળ બનાવે છે. ખાસ કરીને રાત્રે જ્યારે કાળી શક્તિઓ અત્યંત સક્રિય હોય છે. તે સમયે નાગ દેવતા પણ સંપૂર્ણ સતર્કતા સાથે જાગે છે. તે તમારા ઘરની આસપાસ ફરે છે. દરેક દિશા પર નજર રાખે છે અને કોઈપણ દુષ્ટ શક્તિનો નાશ કરે છે. તમે નિશ્ચિંત રહી શકો છો. આ દેવતા તમારા જીવનના રક્ષણમાં રોકાયેલા છે. હવે તમે સમજી ગયા છો કે તે શક્તિ શું છે, તે ક્યારે આવે છે અને તે કેવી રીતે કાર્ય કરે છે. પરંતુ આ વિડિયોનો સૌથી અનોખો અને રહસ્યમય ભાગ હજુ સુધી જાહેર થયો નથી. હવે અમે તમારી સામે જે સત્ય રજૂ કરવા જઈ રહ્યા છીએ તે તમારા હૃદયના ધબકારા ઝડપી બનાવશે. આ માહિતી એટલી ગુપ્ત અને ગંભીર છે કે તે જાણ્યા પછી તમારું હૃદય અંદરથી ખલેલ પહોંચાડી શકે છે. આ હકીકત તમારા જીવનની ઘટનાઓ સાથે સીધી રીતે સંબંધિત છે. તેથી આ વિડિયોને વચ્ચે રોકવી એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. અત્યાર સુધીમાં તમે સમજી ગયા હશો કે દરરોજ એક ખાસ શક્તિ તમારા નિવાસસ્થાનમાં આવે છે. તે કોણ છે અને તે શા માટે આવે છે? પરંતુ હવે જે પ્રગટ થવાનું છે તે તમારા વિચારની આખી દિશા બદલી નાખશે. તે દેવતાઓ તમારા ઘરે કેમ આવે છે અને તેમનો સમય શું છે? તમને આ વિશે પહેલાથી જ સંકેત આપવામાં આવ્યો છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત જે તમને અત્યાર સુધી ખબર નહીં હોય તે એ છે કે એક ખાસ ભૂલ છે જે તમારે તમારા જીવનમાં ક્યારે ભૂલથી પણ ન કરવી જોઈએ. હા મિત્રો, કારણ કે જો તમે અજાણતા કે જાણી જોઈને આ ભૂલ કરો છો તો તે તમારા જીવનના પતનનું કારણ બની શકે છે. કૃપા કરીને આ વસ્તુને સામાન્ય માનવાની ભૂલ ન કરો. નહીં તો જે ડર તમે અત્યાર સુધી ટાળી રહ્યા છો તે તમારી વાસ્તવિકતા બની જશે. એટલા માટે આ વિડિયોને અંત સુધી જોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમને ખાસ ચિંતા છે કે તમારે આ વિડિયો અધૂરી ન છોડવી જોઈએ કારણ કે જો તમે આમ કરશો તો ઘણી કિંમતી વસ્તુઓ તમારા સુધી પહોંચશે નહીં જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણી વખત આપણે અજાણતા કેટલીક ભૂલો કરીએ છીએ જે જીવનને ગંભીર અસર કરી શકે છે. અને ક્યારેક તમારે દેવતાના ક્રોધનો સામનો પણ કરવો પડી શકે છે. તેથી આ માહિતીને ગંભીરતાથી લેવી તમારા સુખાકારી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે આ બધું તમારા ફાયદા માટે કહી રહ્યા છીએ. જો તમે આ જ્ઞાનને એકવાર સંપૂર્ણપણે સમજી લો તો તમે તેને આખી જિંદગી ભૂલી શકશો નહીં. જેમ હંમેશા કહેવામાં આવે છે, અધૂરું જ્ઞાન ઝેર જેવું છે. જ્યારે આ પ્રકારનું જ્ઞાન અધૂરું સમજીને અપનાવવામાં આવે છે ત્યારે તેનું પરિણામ ભોગવવું પડે છે. તેથી જ્યારે પણ તમે કોઈ જ્ઞાન કે માહિતી અપનાવો છો ત્યારે પહેલા તેને સંપૂર્ણ રીતે આત્મસાત કરો. તમારે સમજવું જોઈએ કે અમે સતત તમારા માટે કામ કરી રહ્યા છીએ. અમે દરેક વિષયનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ છીએ. અમે તમારા જીવનમાં રહેલી નાની ભૂલોને ઓળખીએ છીએ જેથી તમે તેમને સમજી શકો. તેમને સુધારો અને તમારા જીવનને સકારાત્મક દિશામાં લઈ જાઓ. આ હેતુ માટે અમે તમારા માટે આવા વિડિયો બનાવીએ છીએ અને જો તમે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતીને અધૂરી છોડી દો છો અથવા તેને ટાળો છો તો નુકસાન આખરે તમારું જ થશે, આપણું નહીં. હા મિત્રો, અમે તમારી સાથે એક વધુ મહત્વપૂર્ણ વાત શેર કરવા માંગીએ છીએ. અમારા દરેક વિડિયોમાં ચોક્કસપણે કંઈક ખાસ છે જે તમારા જીવનમાં ફાયદાકારક પરિવર્તન લાવી શકે છે. જો તમે વિડિયોને સંપૂર્ણ ધ્યાનથી જોશો તો મારા પર વિશ્વાસ કરો, તમે તમારી ઘણી ખામીઓને ઓળખી શકશો અને તેને સુધારવા તરફ પગ
તમને મૂલ્યવાન જ્ઞાન મળશે અને તે નબળા પાસાઓ સામે આવશે જે અત્યાર સુધી તમારી નજરથી છુપાયેલા હતા. ઘણીવાર કોઈ વ્યક્તિની નિષ્ફળતા અને બીજાની સફળતા પાછળ તેની પોતાની અવગણાયેલી ભૂલો છુપાયેલી હોય છે. જો તમે તે ભૂલોને ઓળખો અને તેને સુધારશો તો કોઈ તમને સફળ થતા રોકી શકશે નહીં. તો તરત જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ બધા પર સેટ કરવાનું ભૂલશો નહીં જેથી જ્યારે પણ અમે કોઈ નવો વિડિયો શેર કરીએ ત્યારે તે સમયસર તમારા સુધી પહોંચે અને તમને તમારા ભવિષ્ય સંબંધિત માહિતી સમયસર મળી શકે. મિત્રો, અમે આથી વધુ કંઈ કહી શકતા નથી. હવે પસંદગી સંપૂર્ણપણે તમારા હાથમાં છે. જો તમે અમારી ચેનલમાં જોડાઓ છો તો તે ફક્ત તમને જ ફાયદો કરશે નહીં પરંતુ અમારી મહેનત પણ ફળદાયી બનશે. આ એક એવો નિર્ણય છે જેમાં તમારા અને અમારા બંનેનું હિત નિહિત છે. પરંતુ જો તમે આ ન કરો તો પણ કોઈ વાંધો નથી. પરંતુ ઓછામાં ઓછું આ વિડિયો અધૂરો ન છોડો. હવે અમને તે ખાસ ભૂલો જણાવો જે તમારે આ સમયે કોઈપણ પરિસ્થિતિમાં પુનરાવર્તન ન કરવી જોઈએ. જુઓ, તમારા જીવનમાં જે પણ ખાસ ઘટનાઓ બની રહી છે તે સામાન્ય સંજોગોનું પરિણામ નથી. આ એક ખૂબ જ તીવ્ર અને સંવેદનશીલ સમયગાળો છે જે તમારા જીવનને ઊંડા સ્તરે અસર કરી શકે છે. આ સમય દરમિયાન થઈ શકે તેવા ફેરફારો તમારા સમગ્ર ભવિષ્યને દિશા આપી શકે છે. પરંતુ આ સંક્રમણ સમયગાળા દરમિયાન તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આમાંની પહેલી અને મુખ્ય વાત એ છે કે તમારા ઘરમાં ક્યાંય કરોળિયાના જાળા ન હોવા જોઈએ. જો કોઈ પણ જગ્યાએ જાળા કે ગંદકી હોય તો તે નકારાત્મક ઉર્જાનું કેન્દ્ર બની શકે છે. વાસ્તવમાં, કરોળિયાના જાળામાં કેટલીક એવી ઉર્જા તરંગો હોય છે જે દુષ્ટ શક્તિઓને આકર્ષિત કરે છે અને જો આ જાળા તમારા ઘરમાં હોય તો તે અજાણતા આ શક્તિઓને આમંત્રણ આપે છે. અને એકવાર આ શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો પછી તેમને બહાર કાઢવું ખૂબ જ મુશ્કેલ કાર્ય બની જાય છે. તેથી કરોળિયાના જાળાને તમારા ઘરમાં સ્થાન ન મળવા દો. તેને નિયમિતપણે સાફ કરતા રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે બીજી ખૂબ જ ગંભીર ભૂલ એ છે કે જો તમે ક્યાંય સાપ જુઓ છો તો ભૂલથી પણ તેને મારવાનો કે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરો. જો તમે આવું કરો છો તો તે તમારી સૌથી મોટી ભૂલ સાબિત થઈ શકે છે. આ દેવતા તમારા પર ગુસ્સે થઈ શકે છે અને પરિણામ અત્યંત ઘાતક હોઈ શકે છે. તો આ હકીકતને તમારા હૃદયમાં ઊંડાણમાં બેસાડો. હવે આગળનો મુદ્દો એ છે કે તમારી વાસ્તવિક શક્તિ તમારી વાણીમાં છુપાયેલી છે. જો તમારા શબ્દો મીઠા હશે તો લોકો આપમેળે તમારી તરફ ખેંચાઈ જશે. એટલા માટે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ઘરના વાતાવરણમાં ક્યારેય તણાવ કે અશાંતિ ન હોવી જોઈએ. જો ઘરમાં ઝઘડો, મોટેથી વાતચીત કે અપમાનજનક વર્તન હોય તો તે દૈવી શક્તિ પણ તમારાથી દૂર થઈ શકે છે. તેથી શક્ય તેટલું પ્રયાસ કરો કે ઘરનું વાતાવરણ હંમેશા સુખદ અને સકારાત્મક રહે. પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો કે કઠોર શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો. દરેક સાથે પ્રેમ અને નમ્રતાથી વાતચીત કરો કારણ કે આ વર્તન આખરે તમારા માટે શુભ રહેશે. નહીં તો એવું નુકસાન થઈ શકે છે જે આખી જિંદગી ભરપાઈ ન થઈ શકે. હા મિત્રો, એવું નુકસાન જે તમે ઈચ્છો તો પણ મટાડી શકાતું નથી અને તમારું જીવન નિરાશાના ખાડામાં જશે. આ વિડિયોમાં અમે તમારી સાથે કેટલીક કઠોર પણ ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો શેર કરી છે. જો તમે આ વિડિયોનો કોઈ પણ ભાગ ચૂકી ગયા છો તો તે તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે કારણ કે અધૂરી માહિતી સાથે તમે આ સંદેશની ઊંડાઈ સમજી શકશો નહીં. હવે ચાલો જાણીએ કે આ સમયે તમને કયા જ્યોતિષીય સંકેત ત્યારે જ તમે તમારા ભાગ્યને વાસ્તવિક સુખની દિશામાં લઈ જઈ શકો છો. આજના ખાસ વિડિયોમાં
અમે તમને તે વ્યક્તિની ઓળખ સાથે સંબંધિત બધું વિગતવાર જણાવીશું. તે કપટી વ્યક્તિ જે તમારા જીવનમાં નકારાત્મકતાનો સ્ત્રોત બની ગયો છે. આ સાથે અમે તમને તે ખાસ રાત્રિના ઉપાયો વિશે પણ જણાવીશું, જેને અનુસરીને તમે તે વ્યક્તિને તમારા જીવનમાં ફરીથી પ્રવેશતા અટકાવી શકો છો. આ વિડિયોમાં તમને તમારા જીવન સાથે સંબંધિત દરેક પ્રશ્નનો જવાબ અને દરેક મૂંઝવણનો ઉકેલ મળશે. શરત માત્ર એટલી છે કે તમે તેને સંપૂર્ણ ધ્યાન અને એકાગ્રતાથી જુઓ. અમે સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે આજે તમને આપવામાં આવી રહેલી માહિતી એકદમ સચોટ અને અસરકારક છે. તમે તે વ્યક્તિનું નામ અથવા નિશાની ઓળખતાની સાથે જ તમને માનસિક આંચકો લાગશે. જે લોકો પર તમે સૌથી વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, તેઓ હવે તમારો વિશ્વાસ તૂટવાની આરે છે. કારણ કે વિશ્વાસ એક નાજુક દોરી છે અને જ્યારે તે એકવાર તૂટી જાય છે, ત્યારે તેને ફરીથી જોડવાનું મુશ્કેલ બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતે શીખવ્યું છે કે જે લોકો આપણા જીવનમાં આપણા દુશ્મન બને છે, જે આપણને પરેશાન કરે છે અને આપણી ખુશીની ઈર્ષ્યા કરે છે, તેમનાથી અંતર રાખવું એ સૌથી સમજદારીભર્યો નિર્ણય છે. જો કોઈએ તમને દગો આપ્યો હોય તો તેને માફ કરી દેવો ઠીક છે, પરંતુ ફરીથી તેના પર વિશ્વાસ કરવો એ એક મોટી ભૂલ હશે. તો મિત્રો, આ વિડિયો છેલ્લી ઘડી સુધી જોવાનું ભૂલશો નહીં. અને જેઓ ભગવાન શ્રી રામ અને સંકટ મોચન હનુમાનજીના સાચા ભક્ત છે, કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને નીચેના કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ અને જય હનુમાન લખો. આમ કરવાથી તમારી બધી મુશ્કેલીઓનો અંત આવશે અને તમને ભગવાન શ્રી રામ અને પવનસ્થ હનુમાનજીનો પ્રેમ અને આશીર્વાદ મળશે. હવે ચાલો વાત કરીએ કે આ સમયે તમારા જીવનમાં દેખાતી ગંભીરતા વિશે. છેલ્લા ઘણા વર્ષોથી તમે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ભોગ બન્યા છો. તે લોકો તરફથી જેમણે તમને સર્વોચ્ચ સ્થાન આપ્યું હતું, જેમના માટે તમે તમારી ખુશીની પણ પરવા નહોતી કરી. આજે તે જ લોકો તમારી સામે ઊભા છે. હવે તેઓ તમારી ખુશી પણ સહન કરી શકતા નથી. તમારી સફળતા હવે તેમના માટે અસહ્ય બની રહી છે. શું કોઈએ તમને સત્ય કહ્યું છે? લોકો જૂઠું બોલે છે કે આપણે બધા માટીના બનેલા છીએ. મેં ઘણાને પથ્થર કરતાં પણ કઠિન જોયા છે. હા મિત્રો, અને આ કઠિનતા આજે તમારી સામે આવી છે. હવે તમારે દરેક નિર્ણય લેવામાં ખૂબ કાળજી રાખવી પડશે, કારણ કે હવે તમારા દરેક પગલા પર કસોટીઓનો દોર છે. તમારે તે જૂની ભૂલોનું પુનરાવર્તન કરવાનું ટાળવું પડશે જે તમને પહેલા નુકસાન પહોંચાડી હતી. જેમ કે કોઈના મીઠા શબ્દોમાં ફસાઈ જવું. હવે કોઈના ખોટા સ્મિત કે કૃત્રિમ શિષ્ટાચાર પર વિશ્વાસ ન કરો. ઘણા લોકો મીઠાશનો પડ પહેરીને તમારી પાસે આવશે. તમારી પ્રશંસા કરશે. પરંતુ જેમ જેમ તેમનો સ્વાર્થ પૂર્ણ થશે, તેઓ તમને એકલા છોડી દેશે. હવે સમય આવી ગયો છે કે તમારે તમારા પોતાના નિર્ણયો લેવા જોઈએ અને બીજાના મંતવ્યો પર આધાર રાખવો જોઈએ નહીં. શું હું જે કહી રહ્યો છું તે તમને તમારા જીવનનું સત્ય નથી લાગતું? વિચારો કે તમે કેટલી વાર કોઈના વિશ્વાસ પર વિશ્વાસ કર્યો અને પછી તેઓએ તમારી પીઠમાં છરો માર્યો. આ જ કારણ છે કે આજે અમે તમને ચેતવણી આપી રહ્યા છીએ. હવે તમારે સાવધ રહેવાની જરૂર છે, કારણ કે લોકો તમને તેમના શબ્દોથી મૂંઝવણમાં મૂકશે, તમને સૂચનો આપશે. પરંતુ તમારે તમારા અંતરાત્મા જે કહે છે તે કરવું પડશે. નિર્ણય જાતે લો. તમારા વિચારો સ્થિર રાખો. ભૂતકાળમાં તમે બીજાઓથી પ્રભાવિત થઈને ઘણી વખત ખોટા નિર્ણયો લીધા છે. પરંતુ હવે સમય આવી ગયો છે.